સંયુક્ત વિમોચન 2024માં ક્ષમતા પ્રદર્શન અને ઔદ્યોગિક પ્રદર્શન ઇવેન્ટનું આયોજન કરાયું, જેમાં નેવી, આર્મી, એરફોર્સ, એનડીઆરએફે સંયુક્ત એક્સરસાઇઝ કરી અને રાહત અને બચાવ કામગીરીનું નિદર્શન કરવામાં આવ્યું। આ આયોજનનો મુખ્ય હેતુ શોધ અને બચાવનો છે। કાર્યક્રમમાં સંરક્ષણ ઉદ્યોગના સાધનોનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું। આ કવાયતમાં ભારતના અન્ય મિત્રો દેશો કતાર, સંયુક્ત આરબ અમીરાત, સાઉદી અરેબિયા, બાંગ્લાદેશ, શ્રીલંકા, માલદીવ, ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ અને વિયેતનામ પણ જોડાયા। તો શ્રીલંકા, માલદીવ સહિતના દેશો જોડાયા હતા। બીજા અન્ય મિત્ર દેશો પણ જોડાયા છે। તો પોરબંદરમાં સંયુક્ત વિમોચન 2024માં ક્ષમતા પ્રદર્શન અને ઔદ્યોગિક પ્રદર્શન ઇવેન્ટનું આયોજન કરાયું, જેમાં નેવી, આર્મી, એરફોર્સ, એનડીઆરએફે સંયુક્ત એક્સરસાઇઝ કરી રાહત અને બચાવ કામગીરીનું નિદર્શન કરવામાં આવ્યું છે। તેમાં મિત્ર દેશો પણ જોડાયા હતા। આ આયોજનનો મુખ્ય હેતુ શોધ અને બચાવનો છે। આ કવાયતમાં ભારતના અન્ય મિત્ર દેશો કતાર, સંયુક્ત આરબ અમીરાત, સાઉદી અરેબિયા, બાંગ્લાદેશ, શ્રીલંકા, માલદીવ, ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ અને વિયેતનામ પણ જોડાયા હતા। ત્યારે પોરબંદરમાં આયોજન કરવામાં આવ્યું હતું સંયુક્ત વિમોચન 2024માં ક્ષમતા પ્રદર્શન અને ઔદ્યોગિક પ્રદર્શન ઇવેન્ટનું આયોજન।